આ બધું ખાલી હતું, બપોરે થોડો થોડો વરસાદ ચાલુ હતો. અત્યારે જો પાણી કેમ થાય. અત્યારે તો હું ભજીયા એન્જોય કરવાના વરસાદના ચાલુ વરસાદના. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો અત્યારે છે ને 7:30-8 જેવો ટાઈમ થયો છે. નાઈટ ડ્રેસમાં વ્લોગ ચાલુ કરી દીધો. કેમ કે ભાઈ આજનું વાતાવરણ તો કઈ ગજબ જ છે. કાલના વાતાવરણ કરતા એક નંબર છે. કેમ કે કાલે આખી રાત મતલબ 5-6 વાગ્યાનો વરસાદ ચાલુ થયો તો સવાર સુધી છે ને વરસાદ એક ધારો વર્યો. મમ્મી નીચે હે ને એ બધું આમાં નામું કરે છે. આમાં હું છે, વરસાદ થયો ને તો કઈ કામ છે નહી કોઈને, બધા એમના માટા જ કરે છે. વરસાદ ના લીધે શું કરું. મમ્મી આગળ ઉપર આવ્યા હતા. મમ્મી કઈ હું વરસાદ જઈ આવી ફૂરતી બાજુ કે મસ્ત કે આખી રાત વરસાદ રહ્યો છે ને જો વાતાવરણ બધે પાણી ભરાઈ ગયા. હવારો આજ વરસાદ ચાલુ તો નથી. અત્યારે છાંટા ધીમા ધીમા ચાલુ જ છે. ગુડ મોર્નિંગ. જોતો હજી અહીંયા તો બ્રશ બધું ઉઠીને સીધા ઉપર જ આવ્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, હર હર મહાદેવ. વાતાવરણમાં શું ડાયરેક્ટ મીઠી મોઢું ધોવાનું બાકી. હા એ જ ને, જો બધું પણ આખી રાત ચાલો વરો તો એ કેવો અમે ત્યાંથી નીકળ્યા ને રાજકોટમાં નીકળ્યા ને વાદરા આમ જોર હતું. થોડાક આગળ ગયા ને ગોંડલ બાજુ ને તો બધું ખુલ્લું થઈ ગયું વાતાવરણ. હું તો લ્યો પાણી ફરી ગયું. અમે એવું વાતાવરણ નેચર જોવા હાટું જ નીકળ્યા હતા પેલા દિવસ, બાકી તો રાત જ નીકળી. તો પછી આ બાજુ જુનાગઢ પૂછા હું કે હાલો હવે વરસાદ નહીં થાય. તો વિચારતા હતા, પ્લાન હતું તો વરસાદ 2 દી એક ધારો આવવો જોઈએ, રાતે ને દિવસે ને પીધા પછી ચાલુ થયો. આ પેલો વરસાદ જ છે બધાયમાં અત્યારે આવો વરસાદ છે કાલનો. કેમ કે કાલના હે ને બધાયના સ્ટેટસ ને સ્ટોરીઓ ને બધાયના મેં જોયા કે બધાયમાં બધા એમ જ મૂક્યું છે કે પેલો વરસાદ બધાયમાં પેલો વરસાદ છે. જો પાછો ચાલુ થઈ ગયો. હાલો તો હવે બ્રશ કરો, નાસ્તા પાણી કરીએ. હા બ્રશ કરી નાસ્તો કઈ નઈ, હારું હાલો. ચા ધાબે લઈ આવજે. ચા ધાબે બેસીને હવે ધાબે નો બેહી સાલું છે વરસાદ. કઈ નઈ હાલો. તો મસ્ત છે હો, બધી ફરતી બાજુ મસ્ત વાતાવરણ છે. આજ તો એક્ટિવા શીખવા નહીં જવાય ને, આજે તો તૂટી જાય. એ જ ને, એલામાં જો પાણી ભરાઈ ગયા છે બધાયમાં દેખાય. અમે ત્યાં જ ઈદ મેદાનમાં શીખવા જતા હતા કાલે. તો એ 2 રાઉન્ડ મરાણા ગયા. તો યુટ્યુબ ફેમિલી 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. નાસ્તા પાણી હે ને અંધારામ કરી લીધા. કેમ કે લાઈટ નથી રાતની જ, સમજાણું? એટલે ચા ને ગાંઠિયા ને એવો નાસ્તો ઘડીક પેલા કર્યો. નાસ્તો તો વહેલો કરી લીધો ને બસ જો હવે ને રસોઈની તૈયારી થવા માંડી છે. તો રસોઈમાં બને છે દાળ ભાત. જો ભાત મૂક્યા છે અહીંયા, અને આમાં હે ને દાળનું પાણી મૂક્યું છે, અને સાથે સાથે બનાવવાનું છે બીજું કંટોલાનું શાક અને રોટલી ગમે એ બનશે. તો જો અહીંયા હે ને કંટોલા આપણા કટ થઈ ગયા છે. શાક તો થોડુંક એવું જ બનાવવાનું છે, કેમ કે દાળ ભાત છે એટલે મારે દાળ ભાત નકરા ખાવાના છે, રાજની નકરા દાળ ભાત જ ખાવાના છે. એટલે શાક ખાવાળા 1-2 જણા છે. કા મમ્મી? મમ્મી દાળ લઈને આવે છે ઘરમાંથી. દાળ પાણી મૂક્યું છે તે કે દાળી કે ધોઈને બાફવા મૂકી દઈએ બપોર થતા. અને હું હવે રાંધીને બીજું તો કઈ કામ છે ને, હા બે કહીએ ન્યુ બેઠ્યું કા કઈ કામ નથી આપણે. આ શું હોય મમ્મી, કામ શું હોય એમાં? એવું છે વરસાદ ના હે ને કાંઈ એટલે કઈ આવવાનું શું કરવું, ઝરમર ચાલુ જ છે બધું. અને હાવ ભીનું કઈ સમજાતું નથી. અને મેં ઉપર કુર્તી પહેરી છે ને નીચે કેફરી પહેરીશ છે ને બાકી, પણ આ હે ને આમાં કઈ કપડાનો મતલબ નથી. આ તો મારા ઘડી છે ને ઘડી રહીને જાવું છે ગામમાં. મારા મામાનું ગામ યાદ છે તો મારા મામાના ઘરે હજી હું ગઈ નથી. ઘડી મારે જાવું છે મામાના ઘરે. તો મેં કીધું લાઈન ઘડીક વાર કુર્તી પહેરલો, બાકી તો નાઈટ ડ્રેસમાં જ રેડી છે આ વરસાદમાં તો. અને રાજ અહીંયા ક્યારના મોબાઈલમાં ગોકા. રાજને હાવ મજા છે.
કેવું છે, મજા કરવા તો આવ્યા. તો જેથી શાંતિ હાટું દેવા કીધું કામ આજ તો આપણે વૈયા ગયા હોત. આજ નીકળી જવું હતું. હા, પાછા હજી 2 દી રોકાવાનું છે. એમાં એવું થયું કે હે ને અમારે આજે તો અમે ત્યાં વિચાર્યું હતું કે 2 રાત રોકાશું. પૂગા ઈ રાત, બીજા દિવસે રાત એમ. ને સવારમાં આજે તો અમારે અટાણે તો અમે પૂગવા આવ્યા હોત. અત્યારે તો વિચાર્યું હતું 7 વાગે સવાર નીકળી જાઉં તો બપોર 11 વાગતા પૂગી જાઉં એમ. તો કાલે મારા નણંદ મેળા, તમને બધાને ખબર છે, અમે પાતા ગયા હતા. તો મારા નણંદે છે ને અચાનક જ માતાજી રાખ્યા, કેમ કે કાલ છે ને મારા નણંદના દીકરાની દીકરી છે ને, અમારી નાની ઢેબોડી હતી ને, એનો પહેલો જન્મદિવસ છે, પહેલો બર્થડે. તો એ પહેલો બર્થડે છે તો સેલિબ્રેટ એ કરવાનું છે ને માતાજીને એવું એને બાકી હશે કંઈક તેડવાના. તો કે માતાજી તેડાઈ જાય કે. તો એને અચાનક જ પ્લાન કરી નાખ્યો કે માતાજી છે કે. નકર અમે તો કીધું હતું કે આ વરસાદ ને આવું બધું છે, તો કે હા ઈ કે માતાજી છે કે એમ. તો મેં કીધું સારું. તો હવે અમે તો એક દિન વિચારીને હતા, તો હું તો 2 જ જોડી ખાલી કપડા લઈને આવીને રાજી, 2 જ જોડી કપડા લઈને કા રાત તો નાઈટ ડ્રેસ નથી લઈને આવ્યા. નાઈટ ડ્રેસ ભાઈ નો પહેર્યો રાત તો અહીંયા આવે એટલે ઈ જ કઈ ને તો ઈ જ. પણ મારે શું કરવા, મારે તો કઈ કપડાનો મેળે નથી. હું તો 2 લઈને આવી, એ પહેરી લીધા, મેલા પડ્યા છે. પણ મેં કીધું હવે આવ્યા છે તો કાલે જ માતાજી નું રાખ્યું છે એને, તો વયે ન જવાય. કપડાનો ટાઈમ નથી, કપડા તો કઈ કરશો હાલ. હું સાડી બાડી તો કાંઈ લઈને થવી. હવે ત્યાં 2 સુટકેસ સાડીની ભરી છે, પણ શું કામ. અને મમ્મી મને કહે છે કે મારી હાડી તેલ લઈ જાય. અસલ છે હો હાલ. હા ત્યાં નાકડી જો, પણ તમારે બ્લાઉઝ નું થાય ને મને. એમાં ટૂંકું કર ને, સિલાઈ કરી નાખો. હાલો ને ભાઈ, સિલાઈ કરાવવા ક્યાં જાવી મારે. હાથે બનાવ્યું. હા ઈ તો હવે કઈક કરીએ. વાડી બપોર પછી કઈક મેળ કરું કપડાનો. જો કે એમ તો એક ડ્રેસ છે, પણ હું રનિંગમાં પહેરતા હોય હું એવા ડ્રેસ લાવી છું. તો હવે જોઈએ કે એકાદો ડ્રેસ તો પડ્યો છે, કાલ ઘડીક વાર ઈ પહેર લઈને સાડી બાડી જોઈએ કઈ મેળ આવશે તો કંઈક કરશું. બાકી હાલો જમવાની તૈયારી હાલે છે. હું બાકી આરામ છે ને? હે અહીંયા આરામ જ હોય, બીજું શું કરવાનું છે આપણે. હા ઈ વાત સાચી. વાતાવરણ એક નંબર છે. વરસાદ ચાલુ છે સવારનો, તો રાતનો ચાલુ જ છે. તો અટાણે આવા વાતાવરણમાં હું ખાવાનું મન થાય. મમરા ને એ જે આવશે ઓર્ડરમાં છે, તો જો મેં લઈ લીધું અત્યારે સિંગ ને ડાળિયા ને ખારેક ને ઓલા જાંબુ તો 2 ખાઈ ગયા. કેટલા અહીંયા જાંબુ ખાધા છે પાર વગરના. મેં આખડી 3 જાંબુ તો 3 કે 4 જાંબુ ખાધા. એને તો અટી ખાધા મસ્તીના. પપ્પા આગળ જ લઈ આવ્યા. પાછા અહીંયા ડાળિયાનો ખારેકનો વાટકો ભર્યો. આવા વાતાવરણમાં મજા આવે. એમાં મમરા વઘારેલા હોય એટલે હા. મેં તમને મમરા તો કીધું તમે ગામમાં જાઓ. હવે આગળ ગામમાં જાવ એટલે લઈ આવું. તો કઈ નહીં, અમે તો આવું બધું એન્જોય કરીએ. ગામડે આવ્યા એટલે બધી શાંતિ હોય, મજા આવે. કઈ નહીં, હાલો દાળ ભાત બનાવે છે. પપ્પાનું જોરદાર વરસાદ આવે છે. દાળ ભાત ગરમ ગરમ બધાય અટી ખાઈ લીધા. અને હવે આ વરસાદમાં હે ને નાવાનું બને છે આપણે. અવાજ તો મને ખબર આવશે પણ અવાજ બહુ જ આવે છે એટલે કઈ નહીં, સારું હાલો. કેમ છો યુટ્યુબ ફેમિલી? ઉઈ ગયા જમીને પાછા ઉઠ્યા ત્યારે જોવા નજારો. આ બધું ખાલી હતું. બપોરે થોડો વરસાદ ચાલુ હતો. અત્યારે જો પાણી કેમ છે. ત્યાં રસ્તા ઉપરથી પાણી આવે છે. સમજી રહ્યો ને કે ગાડી જાય ને ગોઠણ પાણી હશે. એમ એક ધારો વરસાદ ચાલુ હે. નજારો તો દાળ ભાત ખાઈ વરસાદમાં નાઈ ને નીંદર આવી ગઈ હતી મસ્ત મજાની. 3:30 વાગે ઉઠી હતી ને તો 5 વાગે ઉઠી. રાત તો કઈ ઉઠા હોય કઈ ખબર નથી. ને મમ્મી કઈ ઉઠા હોય મને એ કઈ નથી ખબર. કઈ ઉઠા હતા? હું તો આકડે ઓછી જઈએ. મમ્મી તો 2:30 વાગે વહી ગયા તો કા 2:30 વાગે ગઈ કઈના વહી ગઈ. આકડે ઓછી જ એમાં નીંદર નથી આવતું. તો ઓછી જ નીંદર. હા પણ હું કઈ કામ નથી ને શું કરવું પછી. નીંદર શું આવે? આ વરસાદ જ છે કાલે. હા જો ની આ વરસાદ જો અહીંયા પાણી આડી રાજવે તમને બતાવ્યું હતું હે.
કાલ માં તો કોઈ દરિયા નો કરવા ગયા હતા કે દરિયા દેવું વરસાદ તૂટી જતો હા હાસી વાત છે. કાલે વટાણ આપણે દરિયે ગયા તા. દરિયા દેવ ને ખોટા પડતા હતા તમારે વાહ વાહ જાય કે તમે વાહ વાહ જાવ હા એ જ ને. વટાણ શું જમવાનું બનાવવાનું છે? જમવાનું ભજીયાની ચટણી બનાવવાની છે. દાળ ભાત બપોરે અટે ખાધા તો થોડાક દાળ ભાત ને પડ્યા હશે તો કોઈને ખાવા હશે તો બાકી ભજીયા ગરમ ગરમ ને ચટણી. કેમ કે આવું વાતાવરણ છે ને તો અમારે બપોરે જ બનાવવા હતા પણ પછી બપોરનો પ્લાન તો કેન્સલ રાખ્યો. તો અત્યારે છે ને ભજીયા ને ચટણી બનાવવાનો વિચાર છે. તો વહેલું થોડાક વળી જાય. અમે જો કે અત્યારે છે ને કેટલા વાગ્યા છે? હજી તો 5:30 જ થયા છે જો. પણ તો એ હે ને લાગે કે આ તો તમને હે ને આમાં કોને ખબર વધુ અંજવાળું દેખાય છે. બાકી આ અંધારું એકદમ થવા માંડ્યું છે અને લાઈટ તો આવી જ નથી. એટલે આ કોને ખબર લાઈટ આવશે કે નહીં આવે. તો કઈ નહીં, હાલો હવે મારે થોડુંક એડિટિંગ નું કામ છે તો હું એડિટ કરી નાખું એક વિડીયો, પછી મળીએ. અત્યારે 7:30 પોણા 8 થવા આવ્યા ને હવે લાઈટ આવી. કાલ રાતની વાત છે. કારણ ના સવાર લગન હતું સવારે તમે નીંદર માં હતા ને તમને કઈ નથી ખબર. સવારે 7 વાગ્યા પછી 7 વાગ્યા પહેલા જ ગયું છે લાઈટ. સવાર લગન હતું જાય એટલે લાઈટ ઝટકા મારતું જાય. મારો બ્લોક છે હું સાઈડ માં હતો. ના હું તો હવે હાથી કઈ નહીં, હાલો ઈ કે ઈ બધું સાચું. હું તો અહીં બધું ખોટું. તમારે જી માનવું હોય. લાઈટ હતી નહીં બસ અત્યારે જો આવી. અને હવે હે ને અહીંયા ભજીયાનો પ્રોગ્રામ આપણો જો બહાર હે ને વરસાદ એટલો છે ને તો ત્યાં રસોડામાં હે ને રસોઈ બનેલ નથી. એટલે અહીંયા હે ને ઓઈસરીમાં આપણે સેટઅપ કરી નાખ્યો છે. નાનો બાટલો હું નાનો ગેસ બાટલો અહીંયા બધી ભજીયાની ગોઠવણી હાલે છે. હાલો ભજીયા ખાવા એ તો રાતના ભજીયા તો મળશે પણ ચટણી નહીં મળે. એનું તો હું એમાં એવું છે કે ચટણી મંગાવી છે પણ ખરેડાથી એને 9 વાગ્યા હશે ને આ બધાને ભૂખ લાગી. તો બીજું આને મેં કીધું તમે લઈ આવો. ભાગી કે વરસાદમાં હું તો નથી જવાનું. મેં કીધું દહીં ને ભજીયા ખાઈ લઉં. મમ્મી એ જ કીધું કે દહીં ને ભજીયા ખાઈ લે. હા તો હાલો એ બનાવશે. અને હું આ ચાર્જિંગ નો ડટ્ટો એટલે લઈને કીધું કે 3% છેલ્લે ચાર્જિંગ વધ્યું હતું. લાઈટ આવી જાય તો સારું. ત્યાં લાઈટ આવી ગઈ. 24 કલાકથી ચાલુ હે 24 કલાકથી કન્ટિન્યુ વરસાદ ધીમો નથી પડતો. અમે રસ્તામાં ખાલી એમ જ વાત કરતો જયા આવે તો સારું, આવે તો સારું. પણ એવો વરસાદ આવવો જોઈએ કે બંધ જ ન આવે એવો જ આવે. સાચી વાત. ચાલો ભજીયા ખાવાનું જ કામ કરે રાખો ખાવા જ કઈ સાચી વાત છે. કઈ મમ્મી શું ગોતે હે મરી હોય કઈ નહીં. હાલો ભજીયા ખાતો ખાતો મળીએ. તો આપણા ભજીયા બનવાના ચાલુ થઈ ગયા છે. હવે વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો. પાણી આવે છે મોઢામાં જો મસ્ત બને મમ્મી. ઘણો ઉતરી ગયો છે. જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ. આપણે વાત કરીએ ને ચટણી બનાવશું. થોડી પીળી પીળી વધારે લાગતી છે તમને. શું કરે આંબલી હતી નહીં. સાઈસ ને દહીં ને એવું બધું નાખીને બનાવી નાખી. આપણે ભજીયા થઈ ગયા છે. બીજો ઘણો ઉતરે છે. કઈ નહીં સારું હાલો તો હવે ખાઈ પછી મેળે નહીં હજી મળશું. તો હું કઈ ભજીયા ભાઈવા મસ્ત એક નંબર ભજીયા બન્યા છે. ચોમાસામાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કઈ અલગ જ છે. ટનાટન છે ભજીયા. ડુંગળીના બટેટાના બધા મિક્સમાં બધા છે ભજીયા. ચટણી ઠીક ઠાક બની. શું કહેવાય કે જે મારા મમ્મી બનાવે ને એવો સ્વાદ મારાથી નથી આવ્યો પણ હાલ છે એમ. ખાવ ચટણી વગર ખાવું જો કે ચટણી આવી જાય હમણાં 9 વાગે પણ પછી ત્યાં સુધી બધા ભીખા તો ન રહી શકે એટલે ખાઈ લાગી ને મમ્મીને સમજાવવા નથી થાય તો ખાઈને જે હાથમાં આવ્યું ને લઈ લીધું. વરસાદ બહાર ચાલુ બહાર બધી ખાંડ બધું ત્યાં આગળ મારી જાય તો પાછા પલરી જાય પછી આ કપડાનું ધોવાનું છે. હવે મારી પાસે કોઈ કપડા છે નહીં. અત્યારે તો હું ભજીયા એન્જોય કરવાના વરસાદના ચાલુ વરસાદના. કઈ નહીં સારું હાલો તો બ્લોગનો એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એક મસ્ત કોમેન્ટ કરી દેજો. બાકી મળીએ આવતા બ્લોગમાં કાલે જવાનું છે આપણે માતાજીમાં માધવપુર.
કઈ ની હાલો, મહાદેવ મહાદેવ.